બગા બગા હા. ઉઠા ઉઠાવી કાઢે ઉઠા હું ગોટા જેવું કરી તું તો ખબર પડતી રહી મજા આવે આવડો મોટો થઈ ગયો ને કોક જાય એટલે પહેવા ચાર ખાઈ રહ્યો તો પાણી પાઈ દી પહેવા પહેના હોવા પી પી લે લે ઓય મૂર્ખા હા એવું કરી તું બે પાઉં અલા લોટાઈ પવાય કે બોલથી પવાય પણ કાકા ખબર પડતી નહીં દીધી અલા એ ખબર ના ઘરે એટલે મૂર્ખા ડોલ ભરતા ડોલ લાય ડોલ ભરતા ડોલમાં પાવર હોય પહેર પેલા લોટાઈ પાવાનું હોય એની ચોણ હાથ આવતા છે તે ખબર ભરે અને બે અલા પગ લે મને હજી ખબર પડતી નહીં હારું ચાલ, ચાલ. ડોલ ભરી નાય જલ્દી શું કરવાનું અરે આવડો મોટો થયો પણ હજી ખબર પડશે નહીં પહેર પાણી પાવાની પાણી આવે એવડો થયો ને હજી તો પહેર પાણી પાવાની ખબર પડતી નહીં શું કરવાનું કયો પી પાણી પી એમના પીવો એમ કે પો ભૂરી પો એમ કે પો પો ભૂરી પો હા, એમ તાણા પીવો એમ કઈ તો પીવા એવું એવું છે તાણા પો ભૂરી પો ભૂરી પહેવ પીરે એટલે પછી મારું લે ભરતા જ પાણી હું બેઠો હોય હા પહેવ પાઈ કમ્પ્લેટ ને હુવા બધી પહેવ પાઈ ને હુવા પો કાકા પો પો કાકા પો એવું લેવું તમે ના કીધું પાણી પાવાનું નીચે પાવાનું અરે પહેરે ક્યારે મારે ક્યારે આ ટુકડું બુકડું નાખી દે ને ભાઈ યાર જોઈને તું બગડ્યું છે બધું એ મને એમ જ ગોડું થઈ ગયું મારી બહુ ના દીધી નાહી જરા પાછું ઉઠાયો મારી બહુ ના દીધું એટલે આ પાછું રો બેઠો તો મારી બહુ ના દીધી હું વહુ કરી મારે બહુ તને પરણાવવાનો હોય પણ આ ટુકડાનું લેવું કરી હારી માર બહુ એટલે આ જબર હતો જબર ગોડો થઈ ગયો હે. મારી બહુ તારે તો પરણાવા તો બીજી વહુ લઈ લેવાની હોય બે હેઠ ના કાકા આજી બહુ મારી અરે એવી જ લઈ આલવાની બે બીજી લાવવાની હવે બીજી તો તાર બે બોલ લે આ લોટો મેલતા પેલા હેડ ને ગોડા કા પીરો જા નહીં પીવું હેડ એટલે આ તો પેલા ટુબલા ને બહુ બહુ કરે પરણાવ એવડો થયો ને પા હજી ટુબલે રમા બહુ બહુ કરે પા હવે પરણાવ એવડો થઈ ગયો પા હબૂત કરાવ કાકા. પડશે કાકા હા, આવ્યો પાહો? આવી જ બહુ લઈ આવજો લાલ કલર ની અરે એવી લીયલ લાલ કલર ની લાલ કલર ની જવાનું તાણી તો લાલ કલર લુકડા પર લાલ કલર ની એવું હો તો તાણ લાલ કલર ની ઓને હગું તો કરાવવું જ પડશે ચોક પરણાવ એવડો તો થઈ ગયો તાણ અરે કને કહું પણ હા અજમલ સિંહ ના કહું એમને ચોક હશે સંબંધ પેલા ફોન કરવા દે હલો અજમલ સિંહ કેટલા હતા ઘરે હોય એમ તો એક કામ કરો તા ઘર બાજુ આવો ને કોમ હપડું આવત ખરા ના ના ઇમરજન્સી નહીં પણ આવત ખરા તો કોમ થોડું સારું હળો આવો કાકા મારે બહુ નાક ડોળે એટલે આ તું જારે બુડા ઘરમાં જવું છે ને મહેમાન આવે આવતો બેસતો નહીં જોડે બોલાવું તાણા જ આવજે બે કોણ એ ટુમલું હે તારું ભા હાથ મારે બહુ હ લે મને મગજ ઠકણે છે ને શું કરવાનું મારું ને કાકા મારું ને એટલે કોઈ ના થાય તો કાભારું ટુમલું એને શું થવાનું હે ના લાગે ના જાગે તાણા તો આ વર્ષ નહીં કાકા એ બધું છે તું મારું મગજ ખાતા જતી વહી ને કે મારે તરમણ વહી હવે અને આગળ કોણ કરા પણ હવે ચો જાવ તને હવે
છોકરો હતો હગું તો કરાવતો તાણવા. હજુ ભાનો અત્યારે ફોન આવ્યો, શું જરૂર પડી છે? હમણાં જઈને આવ્યો એમના ઘેર અને ફેરથી ફોન આવ્યો. લાઈટ જવા દે, શું કોમ પડ્યું હોય. અલા નિકોલ ચલે રહ્યો હજુભા બેહત ખરા. બોલો, શું કામ હતું? એટલે કોમ તો હ શું ચાલે બીજું બોલો પેલા. બસ શાંતિ ચાલે અમારે તો. અમારા જીવન રાગે રાગે ચાલે જાય અમારે તો. એવું કોમ શું કરો તા? કોમ તો આ એરંડા ને એવું આવ્યું તે એનું ચાલુ હ. એવું ઘઉં કઢાય કે નહીં? કહું હવે બે દાંત ચેડો હજુ વાઢ્યા નહીં, હવે વાઢવાના હે. એવું હે અમે તો વાટીને કટાઈ દીધા. કઢાઈ છે તમારે પણ આડા હતા ને નવત ના એટલે તમારે બે દાંત ચેડ હવે વાઢવા આવી જ ગયા. બીજું કોઈ શાંતિ આમ તો? શાંતિ પણ છે. કોમ હતું તમારું, હા આપડે એક હાગું ગોતવાનું હું કાને અમાર નિકુલ નું. નિકુલ મારી જોડે તો કોઈ હગું હોય નહીં હાલ પાડમાં તો ચોય હા નહીં. એટલે તો ખાલી તમને કીધું હતો ચોય હોય તો કેજો. હા તે તો વાંધો નહીં, ચોય મળશે ને મને તો કહે બરોબર. એટલા માટે ફોન કર્યો હતો, બીજું કોઈ નહીં. હા હા એ તો વાંધો નહીં બરોબર. ચો તમારો છોકરો તાર નિકુલ શું આવ્યો અંદર હશે? નિકોલ, ઓ નિકોલ. આગળ તો લગભગ એક આયેલું હતું આગળ, પણ એ હવે તો નક્કી ના કહેવાય ને. પૂછી લે તમારા. એને પૂછી લે મુજબ હો. એટલે અહીં લઈને રખડા. હાથે મારું તું શર્ટ પહેરીને આવ્યો તું પાહો. કાકા આજનું પહેરા ને. એટલે ઓને શું કરવાનું યાદ મળશે અને આ હું આ છે મારે તો બાત કરી આ હું ધબુડું લઈને રખડા. હા બહુ શું મને કરા પાઈડ ચડ્યું પૈન ચડ્યું. હા વાવલી આલે એમ કે લાવીએ હો બહુ લાવીએ. અચ્છા ગોડા આ શર્ટ પહેરજી. સચ તો અમુક પેર ઉડા ના ડફળો ના આવે, ઉપર બટન આવે. કાકા ફેશન ફેશન છે આવી બટન, ઊંધા બટન વાખવાની ફેશન હોય લે. આમાં વાગ જા, ઊંધા વાખીને આવે તે. માથામાં ચોટી ને બુટી શું બોધી છે? અરે આવો તને જ ફરતો વાખો દે છે, શું કરે ખબર પડતી નહીં. થોડો સુધારો પડે. એટલે કેટલું સુધારો હું તો માર મારીને થાય છે હું તો. વાંધો નહીં તમારે તો વાંધો નહીં, હગું તો હશે તો મુકાય બરોબર. જ્યાં પોણી બધા આજમલ છે બોલે બરોબર ને, હગું તો હશે તો મુકાય. હા તો હું તમને બોલા ગોતીએ કહું છે. આ ખાસા ટાઈમ પેલા એક ભાઈ આવ્યા હતા ને, હા હગું હતું મારા ફોન કે તમારે કોઈ છોકરો બીજો પાડમાં હોય ને મને કહેજો. પણ મારે તાણ તો મને કોઈ હતું નહીં એટલે હું તો ના જ પાડી દી. આ તો કદાચ જોય તો પૂછી લે એમને બરોબર. તો કોઈ નહીં, ફોન કરીને પૂછી લેવાનું ખાલી. બીજું બોલો, આમ તો શાંતિ ને? હા બીજું તો મજા. લ્યો પાણી લ્યો જ નથી, પાણી પીઓ. પો મેમન મૂર્ખા કાકા માવ ના નહીં પડેલ તને એમ કહું કેવાનું નહીં. મેં કોક પીતું હોય એટલે પાણી તો પહેવા પાવતો હોય તેમ કહેવાનું. હા વ્યાપાર એકલું ક્યાં તારે પહેવા પાવતો એટલે જ કહેવાનું. હમણાં જ કીધું તારે રમીએ એટલે આદમી બહુ કરવાનું કહેજો. એટલે આપણે પહેવા પાવા જોઈએ ત્યાં લોટો લઈને પાણી પાજે. મોકલા લોટો લઈને પાવે ક્યાં હાથ નહીં ધરતી. એટલે પહેવા હાથ ધરે કદી હાથના ધરે એટલે ડોલ લઈને આવ્યો. તો સુધારો એને. એટલે હું તો કઈ કઈ થાય કે બહુ કરું કંટાળ્યો હું તો. લે આ લોટો મિલ થાય નોના માટે કહેતો તમે હગું કરો. ઓને જ નતા. પણ આ તો હાવ ગોડા કરે કાઠું કોમ હોય. એટલે કાઠું તો હો પણ હવે શું કરીએ કહું. કોણ કરે કે આવું હગું કોણ કરે કહેજો ખાલી તમે. એટલે તમે ગોજ્યો ને પણ તો ગમે તે ચાલ આપો. કશો વાંધો નહીં, તો હું પૂછી જોઈએ બરોબર. એમને ગમશે તો કરશે ને કોઈ નહીં બરોબર. હોય તો એ જોઈને થાય. લેવડો તમે બે હું જવો જવું હો આવું કરશે. એવું નહીં. ના ના હારું હળતા આવજો. સારું હા ફોન કરજો ને. એ સારું લેવડો અજમલસિંહ ને કીધું જ છો હવે રહ્યા ફોન કરો તાર ની વાત તાર તો ઘડી તો એને હવે સાચવવું પડશે. અજુભાઈ આગળનું કીધું જબર લોચા કર્યા. છોકરામાં ઠકાણા નહીં, કાઠું કર્યું. આગું ચોણ ગોતું એમના જેવું. ગોજો ફોન આવેલો હતો એકદમ નો, એમને પૂછવા દેજો એમના જોડે હોય તો. હલો લાલભા બોલ્યા? એટલે ચેલા હતા અમારા ગામમાં આલા એમ? કઈ જગ્યાએ? વિકુભાન ઘેર બેઠા? તો અમારે ઘેર આવો ને આ બાજુ. પેલા કોત ખરા કે હું આવ્યો તમારા ગામમાં?
હા તો અમાર ઘરે આવો તમે, એટલે તમારે થોડું કોમ હ. ઓવા હારું તમે આવો, એકલા આવજો, વાંધો નહીં. એ હારું. હલો, લાલભા તો આવે હે, પૂછી જોઈએ છે એમની જોડે કોઈ હગું હોય તો કરીએ, એમને ગમત તો નકર કોઈ નહીં. એટલે આ લાલબા કનો ફોન આવ્યો હતો? હા, અજમલ સંઘ નો ફોન આવ્યો કે ઘરે આવો મારા ચા પાણી કરવા માટે. એમ કેતો હતા? ઓવા એટલે હું એકન જાઉં અને પછી બારે બારે હિની હરી જઈએ. રાત નહીં રહું? ના, રાત નહીં રહેવું. બારે બાર નીકળવાનું એમ તમે? ઓવા એ થઈને એમના ભેગો થાય ને પછી બારે બાર ને હરી જઈએ હું. હાર તો ભાઈ વધો નહીં, હળો તાર અજમલ સિંહ ના ઘરે જતા હો, બરાબર? હા, એટલે હળો તાર એ ભાઈ બરાબર નીકળવાનું તમારે. ઓવા સારું, હળો આવજો. એ એ હા, એ તો ઘણા દાડે આયા ની મોય રહ્યા નહીં. વાંધો નહીં, હળો તો કોક દાડો આવશે, એ દાડે રહ્યા. ઓ અજમલ સંઘ ઓહો લાલભા આવો, આવો. બેહો બેહો ફોન લેતો હો. સારું કર્યું અજમલ સંઘ નો ફોન આવી ગયો, નકર મને ઠપકો આવો તો. લે ફોન પીવો. બીજું કોઈ શાંતિ? એકદમ શાંતિ. હું તમે કહો, તમારે કેવું ચાલે કહો? અમારે શાંતિ. તો કોઈ ગામમાં હતા તો મને ફોન ના કરે તો હું લેવાના આવો તમને. હોય વિકુપાન તો આવ્યો હતો. હા, આબાનું જ હતું પણ બહુ મોડું થઈ ગયું હતું. અને હેડ પછી મોડું થતું એટલે હેડવાન થતું જ તો. અને તમારે ફોન આવ્યો તાકડે ફોન ના કરે તો બારોબાર જતા રહો તો ભેગા થયા તો વગર. જતો રહો હું. અને મૂકું પછી ભેગો થાય હેડો ને. પછી તો ક્યાં ના આવો તમે, તો 12 મહિને હમણાં આયા. એ તો ટાઈમ લઈને આવો થોડી. ટાઈમ લઈને આવો. બીજું આમ તો શાંતિ ને બધી? એકદમ શાંતિ. તમે બોલો, તમારે કેવું ચાલે? અમારે એકદમ શાંતિ. એટલે મારા એક કામ હતું, અમારા ગામમાં કુટુંબમાં એક ભાઈ ના હા, છોકરાને હગાની વાત હતી. સગાની વાત. એટલે તય પેલા મને 100 મહિના પેલા હમણાં 12 મહિના પેલા કહેતા એક કે હગું હ હોય તો એ હા થઈ ગયું તો હા. ના ના હા હજી હા તો. આ તો એટલે વાયકાનો છોકરો અમારે ને એને હગું કરવાની વાત કરતા હતા. એવું એમ? એટલે મને આજે એમને કીધું કે હગું હોય ને તો મને કહેજો. એટલે મને તો બરાબર. અચાનક તમને યાદ આવી ગઈ કે લે આ ભાઈ મને હગાનું કીધું તું એટલે મેં તમને ફોન કર્યો. બરાબર. એવું એમ? તો ના હોય તો આપણે છોકરો જોતા આવીએ. હા. અને પછી જો તમને ગમે ને તો આ પાડજો, અને પછી પેલા સામે વાળા મહેમાનને બોલાવજો, બરાબર? તો કશું વાંધો નહીં, આપણે છોકરાને તો જોઈ લઈએ. હા, બરાબર. પછી તો તમને ગમે ને, આગળ કેવું હોય તો પછી તમને ગમે ને તો ઓય આ પાડીને તો આગળ વાળાને બોલાવશું, બરાબર? બરાબર. એ તો હા. બરાબર. લેવડો તો આપણે લેવડો તાણ. હા, એટલે છોકરું જેવું તમે આમ થોડું તો પેલું કહો. છોકરું તો હવે તમે જોજો એટલે તમને એ બે કરજો. એટલે આ લાલબા હા બોલો. તમે ઘરે હેડવાનું કહેતો હતા ને, ઓમ છો હેડે હો? હા, ને અજમલ સંઘ રે ને એમના હા. ભાઈ છે ને એમના તો જીએ હાલતો હવે પેલા આજવાન એ જઈએ, એમને ફોન આવ્યો ને તે કણ જઈએ, બરાબર? અજુબાન એ હેડે એમ? તમે શું હેડે? આ ભૂંડિયા બગાડા કઉ વાટેલા પડ્યા હા, હો. તે ઓટો મારવા હેડે હું. હારું તો તમે પોકો આવું હળો, હું એ લાલબા, બરાબર? હારું, વાંધો નહીં હો. એ હારું. હા, લાડ હવે છેતરો ઓટો માર્યા દે, નકર પાછા પૂંજીએ બધું રમણ કરશે. એટલે તો હેડે આજુબા. એટલે આજનો છે? હા, આવો આવો. હા, તમે કીધું તું મૂડો શું હેડે નીકળી? તમે ગુડો મારા ફોને કર્યો નહીં કે તમે આવો એમ. એટલે હું ફોન ના કર્યો પછી યાર લાલભા આપડા ગામમાં જ આવેલા હતા. લાલબા ઓહો. આ પેલું હું તમને નતો કહેતો કોઈ એક ભાઈ હતો. બેહો બે મહેમાન. એટલે મેં તમને વાત નથી કરી કહું આપડે વાત કરી હતી હગાની. હા, એ આ ભાઈ છે અમની જોડે હા હગું એક એવું હોય? બે વખતે ઉભો એટલે આપણો ફોન તો કરો તો કે અમે આવીએ તો હું આમ. અલ્યા પણ અરે આપડા ગામમાં આવેલા હતા પેલા વિકુભાન ઘેર. હા. તો પછી આયા અમારા ઘેર ને પછી તરત નીકળી જાવ જવા દે નીકળી જવા દે એવું? ઓહ. એટલે નિકોલ બોલાવ કદાચ તો જોઈ લે એમ કે છોકરાને. એટલે જો હોઈ ગયો છે બરાબર, હું પાણી વાણી ભરતા બોલાવતો હોય. ગમે ને તો કરજો, બરોબર? નકર જે હોય તમારી રીતે કહી દેજો, બરોબર? ના આમ તો એમાં આપડે આખી જિંદગીનો સવાલ, બરોબર ને? બેહો બેહો તો હતો ખરા આમ. હા, બધું કમ્પ્લીટ જ છે એમ તો. સીતી એમ તો બધું ઘણું છે. એટલે આ મૂર્ખો તો જો નાટક કરવા બેઠો, પેલો જોવા સોડી વાળા. ઓય હા, તાર ભણવાનું કે નહીં ભણવાનું? પહેરવાનું પહેરવાનું. નાટક ને બાટક બધું બંધ કરી દે. એ બધું મેલતા યાર ઘરમાં મેલ દે. હા. અને આ ચોરલો બધો શું કર્યું બધું ફાળું મેશ કરગા જેવું કરીને ફરી લે.
આયરું અંદર મેલી હા અને હું પેલા કામ બેઠો મહેમાન આવ્યા બરોબર અને નાટક કરતો નહીં કશું શાંતિ ઉભો રહે બરોબર જેમ કે હા વધારાનું કશું બોલતો નહીં મને વહુ લઈ આલજો ને? ઓવા હા અને પેલો લોટો ભાઈ નીકળાય બરોબર હા, કે બેઠો હારો છોકરો એટલે ફોન તાર મહેમાન ના પો એ તો એને મોઢે એવું નીકળી જાય અમુક ટાઈમે બોલો ખાલી એ તો છોકરો છે લે. છોકરું તો બોલે છે લે આ લોટો મેલ થાય પાછા હજી પાહો હારો છોકરો એમનો બરાબર હું કહેતો હતો કે હગાની વાત કરતા રહ્યો જો એમને તો ખરે હવે હજી હવે થાય હે હા એ તો છોકર થાય બુદ્ધિ બરોબર. છે એટલે હાલ તો એવું રહેવાની. આ તો શું હાલ છે, આપણે જોતા હોય તો થઈ જાય એટલે ઓના લાખા આખી જિંદગી વાળું જ રહેવું ગમે એટલું કહે તો માનતો જ નહીં આ શું મને માર વહુ હતો અલે એ મૂર્ખા હા. ઉપર નો વહી લઈને આવી ગયો તે ને આ છોકરો થોડું એવું હોય. અલા એ તો હું રમતા હોય પેલા બધા રમકડા એવું પડ્યું હોય ને એ તો સમજો. આ બધા રમતા હોય એટલે એવું હોય ને બસ સમજી ગયો તો સમજો. એટલે આ છોકરામાં ઠકાણું હા નહીં ને અજમાલ સિંહ ને નાય ચેવડી પાડી આ ચેન્ચો હગું કરી જ નહીં તો. ઓ અજુબા અલે આ આવો આવો બેહો આ તો જોઈ ભૂલા પડ્યા હવે, હવે. ખેતર જઈને આવતા રહ્યો કુબા ઓ હતો રહ્યો આ નિકોલ લોટો બતાવજે એટલે મુકો લાવો ઓટો મારતા આવીએ વળી ઘઉં બહુ વગાડા ની ભૂંડિયા એટલા એવું એમ બરોબર તેમ ઓટો મારવા જતો મુકો ભરતો હોય આવું હોય અજમાન સિંહ ને કહી ગયો તો ના ના બરોબર તમારે શું અમારે હગાની જરૂર પડી લાલભાની એ તો એમના છોકરાને હગાઈ જોવા આવ્યા હતા ખાલી. અને હમણાં છોકરાની હગાઈ કરવા આવ્યા છો તમે હગાઈ કરવા નહીં હગાઈ જોવા આવ્યા હતા ખાલી હજી તો. હજી જુઓ આયા એમ ને ઓહો. તો લાલભા ભૂલે ચૂકે હગું કરતા નહીં તમે ચોક મોઢું કાઢ્યા નહીં રહો આમ ગમો અલે આ વિકુબા તમે તો બોલો બુડો એટલે અજમલ સિંહ એમ બોલવાનો સવાલ નહીં તારા પા ગોડા જેવા કરે એમનો છોકરો તમને નહીં ખબર અલે પણ નિકુભાઈ યાર તમે તમે મારા છીએ ભાવનો બડ્ડો લો યાર હા એટલે મારા આગાન કેવું પડે હમણાં આબરૂ ની બેવાની કરીને જાય હોય હમણાં અલા પણ ગમે તે મારું કામ હોય, વચ્ચે આડા આડા ઉતરો બુડો એટલે આડા ઉતારવાનો સવાલ નહીં યાર હગો મારો હોય યાર તમને તો ખબર અલ્યા નહીં પણ પડતી એમને ગમે તો કરશે ના કે નહીં કરે એમ વાત તો હોય. અને તમારે એમને જે હાથું કેવું હોય, ગમે તે કેવું હોય, એમને તમારે કહેવાની રીત હોય યાર મહેમાન મારા ઘરે બેઠા તમે હોય એમ હજી કેટલું તો થતું final છે? કર્યું છે યાર હજી એ તો ખાલી જે જોવા કેવું આવ્યા એમના હતા. ઘેર કહેજો હા બરાબર. લાલભાઈ 2 નંબરની વાત વાત સાચી, કે એ તો- ફાઇનલ કરવાનું આપડે વાત સાચી તમારી એ તો દેખાય આવ્યું છોકરાને તો પછી તરત. દેખાય એ બરાબર બાકી હગું કરતા નહીં તમને ચોખ્ખું કહું એટલે હું એમ જ કઈ લાલા તમને ગમે તો કરજો ને કરતા નહીં મેં થોડો ગોડો કે ડાયરેક્ટ આવે જેવો તેવો હગ કરી દો એમ કરતા. ના એ તો વાત સાચી છે ને જેમ તેમ ના કરાય ડાયરેક્ટ એટલે હજુ ભાને વળી છોકરો પેલો કુવારો રખડે એના કરતા કોઈ થઈ જાય તો વાંધો નહીં અરે કુવારો રખડો વાત સાચી જ મજા હા. મારો હગો બરાબર કાલ ઉઠીને હમણાં કોઈ હાના હોય તો હમણાં મારા ઘરે આવીને બે કે વિકુભા તમને ખબર હતી તો તમારે નતું કહેવાતું કે આવું હગું હોય હા એટલે તમારી વાત સાચી પણ હગાને થોડીક તો ખબર પડે કે છોકરો વ્યવસ્થિત થાય તો કરીએ હા, એવી તો ખબર પડે એટલે અમને એમને કદાચ. સામે એવું હગું હોય તો કરાવો ને એમ બીજું કોઈ નહીં સત્ય થોડું કરી દેતા હા, હશે એ એમ તો. બરાબર પણ હગે પેલા મને વાત નથી કરી એટલે ભાઈ મારું મું આવ્યો ને વાત નીકળી એટલે મારે વાત કાઢવી પડી આયરી એટલે પણ એ તો મને ખબર નથી આ તો અમને કીધું તાણે મને જ ખબર પડી કે હોય હાગુ હોય કે જોવા જવાનું હોય. પણ નિકુભાઈ તમે પછી હોય મહેમાન મારા ઘરે બેઠા ને તમે આવીને હોય ગમે તે બોલો ના ચાલો વાત કરો કઈ એ જુબાદાન બીજું કોઈ કઈ બેઠો ને તો હું ના બોલું અમારે હગો હતા એટલે મારે આબુ પડ્યું તો વાત સાચી પણ અમારે તો ઘરે મહેમાન બેઠા હોય ને યાર અદનો છે વાત સાચી હવે કશું વધારે હવે બોલવું નહીં બરોબર જે થયું એ થઈ ગયું બરોબર એટલે હવે તમારે હવે કરવાનું નહીં ને હગું ના હાગુ તો નહીં થાય. આ તે વાંધો નહીં બરોબર આ તો એના જોગું મળે તો થઈ જાય તો વાંધો એ નહીં તો એના જેવું મળશે એના જેવું ને જેવું હોવે. તો આપડે કરાવી દેવું એમાં તો શું હતો હા એટલે એમ હા લેવડો તાણ આપડે હવે અમે નીકળીએ તાણ. કરીએ જાણ હવે. બાકી હજુ બા મને કોઈ તકલીફ નહીં કે હું તમારું કોઈ વહેલે વાળતો નહીં બરાબર પણ આ મારા હગો હતા એટલે મારા હગા મારે સમજાવતા જરૂરી હતા બીજું વાત કોઈ નહીં નિકુભાઈ તમારી સાચી પણ હવે તો સાહેબ બધા મારા ઘરે આવે એટલે પછી તમારે પેલું કરવું પડે યાર એટલે કરવું પડે વાત સાચી હજુ બા પણ એને મને સાચી વાત. જતા દાડે એને ટપકો આલે ઈ તમને કહું એ તમારી વાત સાચી હે હા સમજ્યા તમે હમણાં 3 દાડે ને 3 દાડે મારા ઘરે આવવાનું હોય છે. પણ હગો છો ડાયરેક્ટ જોયા વગર હગું કરી દેવાનો હોય આ ના કરો અજમલ સંગ, વાત તો સાચી તમારી તમારી વાત સાચી જ છે કે ના કરાય એમ કેવું પડે જે હોય એ છોકરાનું ભાઈ આ તો આખી કીધેલું જિંદગી સારું બધું કરવાનું હોય એટલે. હા. તેમાં બીજું કોઈ નહીં સમજ્યા તમે હારું હેડો એ તો હા બધું લેવડો જવા તાણ દો. આપડે હવે નીકળીએ મારે મોડું થાય પાછું. હા લેવડો જવું છે હઉ, જઈએ ને હવે. હા લેવડો તમે આવજો એ. એ આ ભલે મારું મેહોણા ભલે